નવસારીના એક વિધવા મહિલા મીનાબેન રાજેશભાઈ જોશી વધુ પગારની લાલચમાં બેલારૂસમાં ફસાયા હોવાની અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. વિદેશમાં સારી કમાણી કરીને પરિવારનું દેવું ઉતારવાના સપના સાથે ગયેલી આ મહિલા અત્યારે ત્યાં નરકીય સ્થિતિમાં હોવાના સમાચાર સામે આવ્યા છે. મીનાબેને સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં તેઓ રડતા રડતા પોતાની આપવીતી જણાવી રહ્યા છે. તેમની પાસે ભારત પરત આવવા માટેની ટિકિટના પણ પૈસા નથી. વહેલી તકે વતન પરત લાવવા માટે મદદની માંગ કરી છે. હું પોતે મીના રાજેશ જોશી નવસારીમાં રહું છું. હું વિપુલભાઈને કામ આપેલું હતું. એમણે મને લાલચ આપેલી કે આવી રીતે તમારું ફેમિલી સેટ થશે, તમારો આટલો પગાર 80-90 હજાર પગાર સાથે ઓવરટાઈમ સાથે 8 કલાકની ડ્યુટી રહેશે ને 12 કલાક કરશે. તો ફોલ્ડ કરેલા છે મને, અને જે કામ કીધું હતું તે કામ નથી. ને બેલારૂસથી મિક્સમાંથી મને 350-400 કિલોમીટર દૂર કરી છે. હું વિધવા છું, મેં દેવું કરીને આવેલી છું. મારા 3 છોકરા ઇન્ડિયામાં છે. મેં કોઈને કે અહીંયા એટલી મુસીબતમાં છું ને કે મારાથી ઇન્ડિયા જવાના પૈસા બી નથી. ને તબેલામાં એવું કામ હતું, 15 કલાકની નોકરી હતી. અત્યારે જે વિડીયો જે આવ્યો છે એના પછી ખ્યાલ આવ્યો એટલે મેં એમને અત્યારે મેસેજ કર્યો છે. એ બી હું તમને મોકલું કે બેન તમને જેન્યુઅન પ્રોબ્લેમ હોય તો તમે અમને જાણ કરો. પણ એમને અમારો જો રિપ્લાય કર્યો નથી. જો એમને હશે તો એમને પાછા આવવું હશે તો અમે પાછા લાવવા માટે રેડી છીએ. અમારાથી જેટલી બી હેલ્પ થશે બધી રેડી કરીશું એમને.